અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવતા કે ગ્રીન કાર્ડ મેળવતા લોકો અને અમેરિકામાં H1B વિઝા પર નિર્ભર લાખો ભારતીયો, ખાસ કરીને ગુજરાતી IT પ્રોફેશનલ અને અમેરિકામાં અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન સેનેટમાં H1B વિઝા સિસ્ટમમાં મોટા ફેરફારો કરવાનો દાવો કરતું એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરી એક વખત ઇમિગ્રેશન નીતિઓને લઈને ચર્ચા તેજ બની ગઈ હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. જો કે સૌથી મહત્વની વાત તો એ છે કે આ બિલ હજુ માત્ર એક પ્રસ્તાવ છે, કોઈ નવો કાયદો કે અમલમાં આવેલી નીતિ નથી. એટલે હાલ H1B વિઝા, H4 અને વિઝા કે પછી OPT પ્રોગ્રામમાં કોઈ ફેરફાર થયો નથી. આ બિલનું નામ છે એન્ડ ઓફ ધ H1B વિઝા એબ્યુઝ એક્ટ અને તેને રિપબ્લિકન સેનેટ ટીમ શાહી દ્વારા અમેરિકન સેનેટમાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલ રજૂ કરતી વખતે તેમનો દાવો હતો કે H1B વિઝા પ્રોગ્રામનો મૂળ હેતુ એવી નોકરીઓ માટે વિદેશી પ્રતિભાને તક આપવાનો હતો જ્યાં યોગ્ય અમેરિકન કર્મચારીઓ ઉપલબ્ધ ન હોય. પરંતુ તેમના મત મુજબ હાલ કેટલીક કંપનીઓ આ સિસ્ટમનો ઉપયોગ સસ્તા શ્રમ મેળવવા અને અમેરિકન કામદારોને અપ્રત્યક્ષ રીતે બદલવા માટે કરી રહી છે. આ કારણસર જ તેમણે સમગ્ર સિસ્ટમમાં મોટો ફેરફાર સૂચવ્યો છે. બિલમાં સૌથી ચર્ચાસ્પદ પ્રસ્તાવ H1B વિઝા પર સતત 3 વર્ષ માટે સંપૂર્ણ વિરામ મૂકવાનો છે. જો આ પ્રસ્તાવ કાયદો બને તો 3 વર્ષ સુધી કોઈ પણ કંપની નવી H1B પિટિશન દાખલ નહીં કરી શકે. આ ઉપરાંત દરેક H1B પિટિશન માટે કાયમી ધોરણે $1 લાખ ફી વસૂલવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. અગાઉ ટ્રમ્પ પ્રશાસન દરમિયાન કોંગ્રેસની મંજૂરી વગર આવી ફી લાગુ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેને રિજેક્ટ હમણાં જ કરવામાં આવ્યો છે, પરંતુ ફેડરલ કોર્ટ તેને રદ કર્યો હતો. હવે આ જ પ્રકારનો પ્રસ્તાવ કાયદા દ્વારા અમલમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલા માટે જ નવું બિલ આવી રહ્યું છે. આ બિલમાં હાલની રેન્ડમ લોટરી સિસ્ટમને પણ સમાપ્ત કરીને વેતન આધારિત પસંદગી પદ્ધતિ લાવવાનો પ્રસ્તાવ લાદવામાં આવ્યો છે. એટલે કે જે ઉમેદવારને સૌથી વધુ પગારની ઓફર હશે તેને H1B વિઝા મેળવવામાં પ્રાથમિકતા મળી શકે છે. સાથે જ થર્ડ પાર્ટી જે સ્ટાફિંગ કંપનીઓ દ્વારા H1B વિઝાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, એક વ્યક્તિ એક સાથે એકથી વધુ H1B નોકરી રાખી શકે તેવી વ્યવસ્થા પણ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે. અને બિલનો વધુ એક મહત્વપૂર્ણ ભાગ એ છે કે ડ્યુઅલ ઇન્ટરનેટ નિયમને દૂર કરવાનો પ્રસ્તાવ. હાલ H1B વિઝા ધારકો અમેરિકામાં કામ કરવાની સાથે ગ્રીન કાર્ડ માટે અરજી પણ કરી શકે છે, પરંતુ જો આ જોગવાઈ દૂર કરવામાં આવે તો H1B વિઝા પરથી ગ્રીન કાર્ડ સુધી પહોંચવાનો માર્ગ ઘણો મુશ્કેલ બની શકે છે. સાથે જ H1B ધારકો પોતાના પરિવારને H4 વિઝા હેઠળ અમેરિકા લાવી શકે છે, પરંતુ આ બિલમાં H4 વિઝા વ્યવસ્થાને પણ બંધ કરવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેનો જે લોકપ્રિય OTP એટલે કે જે ઓપ્ટિકલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ સમાપ્ત કરવાની ભલામણ કરવામાં આવી છે. આ તમામ પ્રસ્તાવોનો સૌથી મોટો પ્રભાવ ભારતીયો પર પડી શકે છે, કારણ કે દર વર્ષે H1B વિઝાનો સૌથી મોટો હિસ્સો ભારતીય વ્યવસાયિકોને જ મળે છે. ખાસ કરીને IT ટેકનોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ફાઇનાન્સ ક્ષેત્રમાં કામ કરતા હજારો ભારતીય અને અમેરિકામાં અભ્યાસ પછી કારકિર્દી બનાવવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રસ્તાવ ચિંતાજનક બની શકે છે. જો કે અંતમાં સૌથી મહત્વની વાત ફરી એક વખત સમજી લેવી ખૂબ જરૂરી છે કે હાલ આ માત્ર એક પ્રસ્તાવિત બિલ છે, હજી રજૂ જ થયું છે, તેમાં અમલ નથી કરવામાં કોઈ આવ્યો. તે હજુ અમેરિકન સેનેટની કમિટી પાસે સમીક્ષા માટે મોકલવામાં આવ્યું છે. કાયદો બનવા માટે પહેલા સેનેટમાં બહુમતીથી પાસ થવું પડશે, ત્યારબાદ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની મંજૂરી લેવી પડશે અને અંતે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ જ તે કાયદો બની શકશે.
હાલ કોઈ પણ H1B ધારક, H4 વિઝા ધારક અથવા તો અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી. આગામી મહિનામાં આ બિલને કેટલું રાજકીય સમર્થન મળે છે અને તે આગળ વધે છે કે અન્ય ઘણા પ્રસ્તાવોની જેમ તે અટકી જાય છે, તેના પર સૌની નજર અને ગ્લોબલ એક્સપ્રેસની નજર પણ રહેશે અને અમે તમને જણાવતા રહીશું.